છોટાઉદેપુર નગરમાં એક ટેમ્પામાંથી રોકડ રૂપિયા 1,19,170ની ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પોલીસે ઝડપી પાડી રોકડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો છોટાઉદેપુર નગરમાં ગત 24 મેના રોજ સાંજે 4 વાગે મહાવીર આઈસ્ક્રીમની દુકાનની આગળ એક તારા 709 ટેમ્પો ઊભો હતો, જેમાં કેબિનના ડ્રાઈવર સીટની નીચે પેટીમાં કાપડની થેલીમાં મૂકેલા 1,19,170 કોઈ અજાણ્યો ચોર ચોરી કરીને નાસી ગયો હતો, જેની ફરિયાદ છોટાઉદેપુર પોલીસમાં કરતા છોટાઉદેપુર પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા કામ ચાલુ કર્યું હતું, જેમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ હતી અને નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 2 અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ ચોરી કરી એક ઇકો ગાડીમાં બેસીને તેઓ નાસી ગયા હતા, જેને લઈને ઇકો ગાડીના માલિકને પૂછતા તેણે ગાડી વેચાણ આપી દીધા હોવાનું જણાવતા છોટાઉદેપુર પોલીસે અસલ માલિકનો મોબાઈલ નંબર મેળવી લોકેશનના આધારે ગોધરા પાસેના કંકુ તાંબલા ગામ પાસેથી ઇકો શહેરમાં બંને ઇસમોની ધરપકડ કરી પૂછપરછ કરતા છોટાઉદેપુરની ચોરી કરી હોવાનું કબૂલાત કરાઈ હતી, જેને લઈને છોટાઉદેપુર પોલીસે બંને ચોરોને રોકડ 1,19,170 તેમજ ચોરીમાં વપરાયેલી ઇકો ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.